હવે આ બધા કંટ્રોલર જે છે અલગ અલગ માસ્ટર કંટ્રોલર્સ કહેવાય આ બધાને, જે બધા ઇક્વિપમેન્ટને કંટ્રોલ કરશે. બરાબર, સ્પીડ કંટ્રોલ કરશે, એક્સેલરેશન કંટ્રોલ કરશે. જ્યારે આપણે ચાલુ કર્યું હોય ને ત્યાં જ કોક આવે, 5 મિનિટ ટાઈમ આપી. તો અલગ અલગ ટાઈપના કંટ્રોલર્સ છે, કંટ્રોલ ગિયર્સ છે. તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું એની ડ્યુટી: એક્સેલરેટિંગ, સ્પીડ કંટ્રોલ, બ્રેકિંગ, રિવર્સિંગ, ફોરવર્ડિંગ, આ બધું કંટ્રોલ કરશે. એન્ડ બ્રેકિંગ ઓફ ઇલેક્ટ્રિકલ મોટર્સ પણ આમાં આવી જશે. તો આ બધા કંટ્રોલર્સ નું વર્ક જ આ છે. મેન્યુઅલ કંટ્રોલર, માસ્ટર કંટ્રોલર. મેન્યુઅલ કંટ્રોલર જનરલી કેવું હોય કે મેન્યુઅલી કરવાનું હોય આપણે. માસ્ટર કંટ્રોલર એટલે લોકોમોટિવની અંદર જ એવી વ્યવસ્થા હોય ત્યાંથી ને ત્યાંથી તમે કંટ્રોલિંગ બધું કરી શકો. અને લાસ્ટમાં હવે ફૂલી ઓટોમેટિક, કે તમારે કંઈ કરવાનું જ નથી. આ ટાઈપના જે કંટ્રોલર આવે એ બધા ફૂલી ઓટોમેટિક કંટ્રોલર્સ હોય. માસ્ટર કંટ્રોલર હોય એ સ્પીડ કંટ્રોલ, બ્રેકિંગ, એક્સેલરેસિંગ, રિવર્સિંગ ઓફ મોટર, આ બધું એની અંદર આવી જશે. જલ્દી આવતા જાવ યાર. પ્લસમાં આ એવી વસ્તુથી પણ પ્રોટેક્શન આપે કે દાખલા તરીકે ઝર્ક, ક્લિયર, ફોર એક્ઝામ્પલ ફોલ્ટ આવે, ઝર્ક આવે, કેરલેસ હેન્ડલિંગ ઓફ મોટર કદાચ કોઈ ઓપરેટર કરતો હોય અથવા તો કોઈ લોકો પાયલોટ કેરલેસ હેન્ડલિંગ કરતો હોય મોટરનું, કેરલેસલી એટલે બેદરકારી પૂર્વક, તો આવી બધી નોર્મલ કન્ડિશનમાં પણ એના અગેન્સ્ટમાં પણ પ્રોટેક્શન આપશે. બરાબર. અને આ ટાઈપના કંટ્રોલરમાં જનરલી હશે શું, તો કે સિમ્પલ સ્વિચિંગ જ હશે, ક્લોઝિંગ એન્ડ ઓપનિંગ ઓફ ધ સર્કિટ, અને એનો રિયોસ્ટેટનું ક્લોઝિંગ ને ઓપનિંગ હશે. હવે એમાં પેલું આપણું છે ડ્રમ ટાઈપ કંટ્રોલ. મેન્યુઅલ કંટ્રોલ છે ને એ જનરલી 45 કિલોવોટની કેપેસિટી વાળી મોટર હોય ને, 45 kW, એમાં જ ઉપયોગમાં આવે. આ ત્રણ હતા ને, આમાં મેન્યુઅલ વાળું છે ને એ 45 kW માં જ ઉપયોગ થશે. 45 kW. 45 kW વાળી મોટર્સમાં જ ઉપયોગ થશે. માસ્ટર કંટ્રોલર છે એની અંદર પાછા 3 ટાઈપ આવશે: ડ્રમ ટાઈપ માસ્ટર કંટ્રોલર અને ફૂલી ઓટોમેટિક કંટ્રોલ ગિયર. એ આપણે જોવાનું છે. એમાં પેલું છે ડ્રમ ટાઈપ. ડ્રમ ટાઈપ છે એ હેવિયર કેપેસિટી વાળી મોટર છે, એમાં આનો ઉપયોગ થશે. હેવિયર એટલે બહુ હેવી નથી, બટ આપણે એમ કહી શકાય કે ટ્રામ વેસ, ટ્રોલી બસ, એવી બધી છે. 120 kW વાળી કેપેસિટી, એમાં ડ્રમ ટાઈપનો કંટ્રોલર નો ઉપયોગ થશે. 120 ટાઈપ, 120 kW, 120 કિલોવોટ. પેલા તો ક્યાં ઉપયોગ થશે એ લખ્યું છે. 120 kW વાળી મોટર્સ છે એમાં ઉપયોગ થશે. ક્રેન્સ છે એમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. બરાબર. મશીન ટૂલ્સ, હેવી ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઇવ્સ, આ બધામાં આનો ઉપયોગ થઈ શકે. કોણ છે આ મોડું? 120 kW, ટ્રામ્સ, ક્રેન્સ, મશીન ટૂલ્સ, આ બધી જગ્યા ઉપર આનો ઉપયોગ થઈ શકે. ખ્યાલ આવી ગયો? અને હેવી ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ, જેની કેપેસિટી કદાચ 120 kW એ પહોંચી જતી હોય કિલોવોટ, ત્યાં પણ આનો ઉપયોગ થઈ શકે. હવે આ કંટ્રોલર કેવું છે કે આની અંદર છે ને એક ડ્રમ ટાઈપ ઓફ કોન્ટેક્ટ છે. ડ્રમ ટાઈપ ઓફ એટલે રાઉન્ડ ટાઈપનો કોન્ટેક્ટ છે. ડ્રમ જનરલી કેવું, એક વન ટાઈપ ઓફ સિલિન્ડ્રિકલ આકારનું એક કન્ટેનર જેવું હોય. એની અંદર અલગ અલગ કોન્ટેક્ટ, અહીંયા તમે જુઓ આ ફિગરમાં, તો 1 2 3 4 5 6 7, આ બધા શું છે, અલગ અલગ કોન્ટેક્ટ છે. એ અલગ અલગ કોન્ટેક્ટ ઉપર આપણે સ્વિચિંગ કરો, અલગ અલગ કોન્ટેક્ટ ઉપર આપણે સ્વિચિંગ કરી તો એટલી જ સર્કિટ છે એ ક્લોઝ થશે. બાકી બધું છે એ ઓપન સર્કિટ રહેશે. એ કેમ થશે હમણાં આપણે જોવો.
ક્લિયર? આ બધા હેવી કોન્ટેક્ટ ફિંગર છે અને આ બધી સિરીઝ પેરેલલ લખ્યું છે એ સ્ટ્રીપ છે, સ્ટ્રીપ્સ. બરાબર? સ્ટ્રીપ એટલે કોપરની એક ટાઈપના કોપરના કોન્ટેક્ટ છે, કોપરની પટ્ટીઓ છે જે એની સાથે કોન્ટેક્ટમાં બેસશે. હવે જો અહીંયા તમને પ્રેક્ટિકલ ડ્રમ કેવું છે, ડ્રમ ટાઈપ કંટ્રોલર ઈ અહીંયા દેખાડ્યું છે. હવે જો તમને આ ગોળ ગોળ હેન્ડલ દેખાય છે, ગોળ હેન્ડલ તમે ફેરવશો ને, જેમ જેમ તમે હેન્ડલ ફેરવતા જશો એને કહેવાય નોચિંગ. એકવાર હેન્ડલ ફેરવો એટલે નોચિંગ કહેવાય. એટલું ફ્રી નહીં હોય, પણ તમે ફેરવશો એટલે બે કોન્ટેક્ટ લાગશે, એક બે એવી રીતે. કોઈ પણ બે કોન્ટેક્ટ પિક્ચરમાં આવશે. પછી 3 4 એવી રીતે, આવી રીતે કોન્ટેક્ટ છે. તમે જુઓ, હવે એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને લઈને દેખાડું. અહીંયા છે પ્લસ. અત્યારે આ કેવી કન્ડિશનમાં છે? ઓફ કન્ડિશનમાં છે. આ હેન્ડલ તમે રોટેટ કરાવો એટલે 2, ક્લિયર, અને 1. હવે અહીંથી સપ્લાય આવ્યો, બરાબર, અહીંથી સપ્લાય આવશે. આ કનેક્ટેડ છે, 2 પણ કનેક્ટેડ છે. 2 માંથી જોજો ક્યાં ક્યાં ઠેઠ આપણો ફ્લો થશે. R1 R2 R3 R4 બધા રેઝિસ્ટન્સ માંથી ફ્લો થઈને, હવે આ કોઇલ એનર્જાઇઝ થશે એટલે આ કોન્ટેક્ટ પણ ક્લોઝ થશે. ફોરવર્ડ લખેલું છે ને, એ કોન્ટેક્ટ ક્લોઝ થશે. એ કોન્ટેક્ટ ક્લોઝ થશે એટલે આ સ્ટ્રીપની મદદથી મોટરને સપ્લાય મળી જવાનો છે. મોટરને સપ્લાય મળી જવાનો છે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી આ ઇન્ડક્ટર, બરાબર, ઇન્ડક્ટર થી અહીંયા સર્કિટ આખી આમ પૂરી થશે. એટલે ઈ હેન્ડલ ને તમે રોટેટ કરાવીને અલગ અલગ કોન્ટેક્ટ લાગતા જશે. ક્લિયર? હવે આપણે માની લ્યો કે 3 ને 4 લાગે છે. અહીંયા લખ્યું છે ટ્રાન્ઝિશન, એટલે કે તમે અહીંયા શું થાય છે, સિરીઝ નો એન્ડ આવે છે. આ બધા સિરીઝ કનેક્શન હતા, અહીંયા એનો એન્ડ આવે છે. પછી અહીંયા પેરેલલ કનેક્શન ચાલુ થાય છે. તો એને એટલે અહીંયા લખ્યું છે ટ્રાન્ઝિશન. એટલે હવે જે આ બધા કોન્ટેક્ટ છે એની મદદથી આ શું કરશે? પેરેલલમાં ઓપરેટ થશે. તમને સિમ્પલ વસ્તુ કહું તો જે કોન્ટેક્ટ તમારે ક્લોઝ કરાવવો હોય એ કોન્ટેક્ટ ક્લોઝ કરાવીને સર્કિટ પૂરી કરી દેવાની. ઈ એનું વર્કિંગ હશે, ઈ એનું વર્કિંગ હશે. બસ 3 ને 4 તમે કનેક્ટ કરાવો તો થોડાક રેઝિસ્ટન્સ છે એ કટ આઉટ થઈ જશે. ક્લિયર? આ રેઝિસ્ટન્સ કટ આઉટ થઈ જશે, આ રેઝિસ્ટન્સ હજી રહેશે. 4 ને 5 માં તમે રાખો તો R1 અને R2 બે રેઝિસ્ટન્સ કટ આઉટ થઈ જશે. તમે સીધું 6 ઉપર લઈ લ્યો. હવે અહીંયા તો ટ્રાન્ઝિશન પીરિયડ આવી ગયો એટલે સાવ બધાય રેઝિસ્ટન્સ છે એ કટ આઉટ થઈ જશે, કારણ કે કરંટ જ અહીંથી આમ ફ્લો થશે. આમ એકેય રેઝિસ્ટન્સ આવશે નહીં. તો સિમ્પલ, તમે તમારા બુકમાં કદાચ આની ફિગર પણ નથી આપી, આ તમને સમજવા માટે મેં ફિગર આપી છે. તમે બુક કદાચ વાંચો, કોઈ પણ રેફરન્સ બુક, એમાં મોટી રેફરન્સ બુક હશે એમાં જ આની ફિગર આપેલી હશે, અધરવાઇઝ બીજે ક્યાંય આપેલી નહીં હોય. તો સિમ્પલી તમારે આમાં એટલું જ કહેવાનું છે કે ડ્રમ ટાઈપ ઓફ કોન્ટેક્ટ છે, એનું હેન્ડલ છે એ રોટેટિંગ છે. આ હેન્ડલને તમે ગોળ દિશામાં, ક્લિયર, આ તમને દેખાય જો આ હેન્ડલ, એને તમે ગોળ ડાયરેક્શનમાં રોટેટ કરશો, રોટેશન ડાયરેક્શનલમાં તમે આપશો તો અલગ અલગ ફિંગર્સ, અલગ અલગ સ્ટ્રીપ સાથે, આ 1 2 3 4 5 છે એ બધા ફિંગર્સ છે અને આ બધી સ્ટ્રીપ છે, અલગ અલગ ફિંગર્સ અલગ અલગ સ્ટ્રીપ સાથે કોન્ટેક્ટમાં આવશે. એની સાથે કોન્ટેક્ટમાં આવશે, એની સાથે કોન્ટેક્ટમાં આવશે એટલે નવી આખી આખી સર્કિટ છે એ ક્લોઝ થશે. જે પ્રમાણે સર્કિટ ક્લોઝ થશે એ પ્રમાણે એનું ઓપરેશન સિરીઝ છે કે પેરેલલ અને ફોરવર્ડ છે કે રિવર્સ એ ડિસાઈડ થશે. આટલું જ લખ્યું છે સિમ્પલી. બાકી આનો ઉપયોગ ક્રેન, ટ્રામ્સ આવી જગ્યાએ ઉપયોગમાં આવે છે. કમ્પ્લીટ. આને કહેવાય ડ્રમ ટાઈપ કંટ્રોલર. ક્લિયર બધાને? એક એવું ટાઈપનું કંટ્રોલર જે સ્પીડ કંટ્રોલ કરે, અલગ અલગ રેઝિસ્ટન્સ
સાથે કોન્ટેક્ટમાં આવીને અને કન્સ્ટ્રક્ટેડ એવી રીતે કર્યું હોય કે એની કરંટ કેપેસિટી વેરી થતી હોય, એટલે રેઝિસ્ટન્સ માંથી કરંટ પાસ થાય એટલે એનો કરંટ કેવો થાય, વેરી વેરી થાય એટલે ચેન્જ થતો રહે. એટલે એવી જેવી આપણે જરૂરિયાત છે સિરીઝમાં, પેરેલલમાં, સિરીઝ પેરેલલ બેયમાં, એ રીતે આપણે કોન્ટેક્ટને ક્લોઝ કરીને એની પાસેથી આપણે ઓપરેશન લેવાનું છે. નેક્સ્ટ કંટ્રોલર છે એનું નામ છે માસ્ટર કંટ્રોલર. માસ્ટર કંટ્રોલર એક બહુ એકદમ સિમ્પલ કન્સ્ટ્રક્શન વાળું, આ જેવું તમને દેખાય છે એટલું હાર્ડ નથી. એકદમ સિમ્પલી હું તમને આનો એક ટેબલ આવે છે. ટેબલ આપણે જો આ કોન્ટેક્ટ ચાર્ટ. કોન્ટેક્ટ ચાર્ટ એટલે આપણે ક્યાં ક્યાં કોન્ટેક્ટ ક્લોઝ કરશું, જે આમાં નહોતા દેખાડ્યા, આમાં દેખાડ્યા છે. S1 એટલે કે 1 ને 2 કોન્ટેક્ટ આપણે ઓન કરશું. જો આ S1 છે એને ધક્કો લાગી જાય તો 1 અને 2 બે કોન્ટેક્ટ છે એ ક્લોઝ થાય. 1 ને 2 એ આપણે સમજવાનું છે. બરાબર, સાવ આરામથી સમજશું, સાવ સિમ્પલી સમજશું, કાંઈ ચિંતા ન કરતા. પેલા માસ્ટર ટાઈપ ઓફ કંટ્રોલરનો ડાયાગ્રામ સિમ્પલી બધાય ખાલી એકવાર ઓબ્ઝર્વ કરો. આ કેવું કંટ્રોલર છે? હેન્ડ ઓપરેટેડ, એટલે કે આપણે આપણા હાથેથી એને ઓપરેટ કરવાનું છે. આ પણ મોટરના ગતિ નિયંત્રણ માટે છે, સ્પીડ કંટ્રોલ એના માટે. હવે આ કંટ્રોલર કેવું છે કે એની અંદર સોલેનોઇડ માંથી કરંટ ફ્લો થાય અને કોન્ટેક્ટર છે ને એનર્જાઇઝ થાય. જો છોકરા, કોન્ટેક્ટર છે ને એ બહુ સરસ વસ્તુ છે. કોન્ટેક્ટર કેવી વસ્તુ હોય, ત્યાં જ્યારે તમે એમાંથી કરંટ ફ્લો કરાવો, આવી રીતે કોઇલ હોય સોલેનોઇડ વાળી, ઈ ચુંબક બની જશે. એટલે આવી રીતે કોન્ટેક્ટ હશે. આને કેવો કોન્ટેક્ટ કહેવાય? નોર્મલી ઓપન. નોર્મલી ઓપન એટલે સામાન્ય બધું હાલે છે, નોર્મલ હાલે છે, ત્યારે આને નોર્મલી ઓપન કહેવાય. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે ત્યારે આવડું આ કોન્ટેક્ટ આની બાજુ ખેંચાઈ જશે. ખેંચાઈ જશે એટલે આને અડી જશે આમ, એટલે આ કોન્ટેક્ટ ક્લોઝ થઈ ગયા. એટલે આવા બધા માર્કેટમાં કોન્ટેક્ટર્સ આવે. તમે DOL સ્ટાર્ટર ભણ્યા હોય કદાચ. હા સર, સ્ટાર્ટરમાં આવે. હા, DOL સ્ટાર્ટરમાં હા સર, ભણી ગયા. હા, તો એની અંદર કોન્ટેક્ટર આવે. એ કોન્ટેક્ટર જ એવું હોય, નોર્મલી ઓપન, પછી નોર્મલી ક્લોઝ થાય. એટલે કઈક અસામાન્ય સ્થિતિ થાય ને ત્યારે ચુંબકની મદદથી ખેંચાઈને ક્લોઝ થાય. એના ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે લાઈવ તમને હું એવું હોય તો એક બે સમજાવીશ. હવે આ એક એક સ્વિચ કેવી રીતે આપણે પાડવાની છે એના માટેનું બાજુમાં ફિગર જોતા જશું, ટેબલ જોતા જશું, અને પછી આપણે આ ફિગરને ધ્યાનમાં લેશું. ક્લિયર? એટલે આખી મોટર કેવી રીતે કંટ્રોલ થશે એ તમને સમજાઈ જશે. એના માટે ખાસ ધ્યાન દેજો. જે સ્વિચ ક્લોઝ થશે એની માટે આપણે ડોટ વાપરો છે, ડોટ. બરાબર, ટપકું, સાદી ભાષામાં ડોટ, ટપકું. અને દરેક કંટ્રોલરની પોઝિશન ક્લોઝ થશે એ ઇન્ડિકેટ કરશે. માસ્ટર કંટ્રોલરનો એડવાન્ટેજ એક જ છે કે સિમ્પલ હેન્ડ ઓપરેટેડ કંટ્રોલ ગિયર છે. અને આ કોઈ પણ કેપેસિટીની મોટર હોય, એવું નહીં 120 kW સુધી ચાલે, કોઈ પણ કેપેસિટીની મોટરમાં આ એપ્લિકેબલ છે. અને આનું ઓપરેશન એક્યુરેટ, રિલાયેબલ અને સ્કિલ નેસેસરી છે આના ઓપરેશન માટે. બરાબર, કારણ કે કેર અને સ્કિલ નહીં હોય તો એને તમે સરખી રીતે ઓપરેટ નહીં કરી શકો, અને કેર નહીં રાખો તો કાંઈ પણ એક્સિડન્ટ પણ સર્જાઈ શકે. એક્યુરેટ અને રિલાયેબલ એનો અર્થ એવો છે કે કામ કરશે અને ઇફેક્ટિવ જ કામ કરશે. હવે જો કોપર સ્ટ્રીપ અહીંયા લખેલી છે, S1, S2, S3 ને S4. સમજજો, આ કોપરની અલગ અલગ પટ્ટીઓ છે. એની અંદર દરેક પટ્ટીની અંદર બે કોન્ટેક્ટ આવે. જો S1 પટ્ટી છે એની અંદર 1 2 કોન્ટેક્ટ આવે છે. S2 છે એમાં 3 ને 4 કોન્ટેક્ટ આવે છે. દેખાય છે ને બધાને? 3 4.
S3 છે એમાં 5 6, S4 છે એમાં 7 8, એટલે ટોટલ 1 થી 8 કોન્ટેક્ટ છે. એ બધા કોન્ટેક્ટ ક્યાં જાય છે? જે આ 1 છે ને એ તો સપ્લાય છે, બધા એમાં કોમન છે. ગમે એમાં 1 3 5 7 આ ઓડ નંબર છે ને એ સપ્લાય છે, સપ્લાય. ક્લિયર? જો અહીંથી આવે છે, આ પ્લસ ડીસી લખેલું છે, તમે જોજો હો બધા આ ક્યાંથી ક્યાં આવે. આ પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી, આની ઉપરથી આવ્યો. હવે જો કોની કોની સાથે લાગેલો છે? 1 3 5 7, આની સાથે એટેચ છે, બધાને દેખાય છે 1 3 5 7. એટલે દરેક પટ્ટીનો ઉપરનો કોન્ટેક્ટ છે ને એની સાથે આપણો પ્લસ સપ્લાય આવી ગયો છે. આટલું બધાને ક્લિયર થયું? તો હું સ્વિચ ઓપરેશન બાજુ આગળ વધું. આટલું બધાને ક્લિયર? ફટાફટ જલ્દી જોઈ લ્યો. દેખાય છે બધાને? ભાઈ બધાને દેખાણું કે નથી દેખાણું? તો પાછું દેખાડું. એ જલ્દી કોઈ પણ વસ્તુમાં જલ્દી જવાબ આપતા શીખો. ન દેખાણું હોય તો ના પાડી દો, દેખાણું હોય તો હા પાડી દો. આપણો કન્ટેન્ટ આપણે આગળ વધારવાનો છે. હવે જો સ્ટ્રીપ નંબર S1 એની અંદર બે કોન્ટેક્ટ આવે છે, 1 ને 2. તો હેન્ડલ પોઝિશન નંબર 1, 1 ને 2 ક્લોઝ, ડોટ એટલે ક્લોઝ થયા. તો તમે જો 1 પાસે તો પોઝિટિવ સપ્લાય આવે જ છે, 2 ક્લોઝ થશે તો સર્કિટ કેવી રીતે પૂરી થશે? આ 2, આ 2 માંથી અહીંયા 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 આ ઓપરેટિંગ સોલેનોઇડ પાસે ગયું. ઓપરેટિંગ સોલેનોઇડ પાસે ગયું એટલે અહીંયાથી માંડીને કેપેસિટર C3, C1 સોરી, કેપેસિટર C1, અને આ નેગેટિવ સપ્લાય સાથે જોડાયેલું છે. સોરી, કેપેસિટર નથી, આ કોન્ટેક્ટર C1 છે. ક્લિયર? સોરી, કોન્ટેક્ટર C1. કોન્ટેક્ટર C1 છે ને ઓપરેટ થશે એટલે સપ્લાય ઓન થશે. R1 R2 ને R3 ત્રણેય સિરીઝમાં આવશે. જો L1 સોલેનોઇડ છે તો એ ફરજિયાત કેપેસિટર C1 ને ખેંચશે. તો આપણા કરંટને ત્રણેય રજીસ્ટર માંથી પસાર થઈને આમ જવું જોશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે R1 R2 ને R3. હવે આપણે માની લ્યો 1 ને 2 ક્લોઝ છે, 3 ને 4 પણ ક્લોઝ છે. તો જો 3 પાસે તો પોઝિટિવ સપ્લાય આવી ગયો, આને તમે ક્લોઝ કરશો, આ સ્ટ્રીપને તમે હેન્ડલને આમ લઈ લ્યો એટલે આની સાથે અડી જશે. તો નંબર 4 નો કોન્ટેક્ટ જો, નંબર 4 સર્કિટ કેમ પૂરી થાય છે? કોન્ટેક્ટર C2 હવે ક્લોઝ થશે. તો પેલા R1 રેઝિસ્ટન્સ હતો એ કટ આઉટ થઈ જશે. હવે વચ્ચે ખાલી R2 ને R3. R1 છે એ કટ ઓફ થઈ ગયો. બરાબર? રિમાર્ક્સ એટલે એવી વસ્તુ છે કે તમે હેન્ડલની પોઝિશન ચેન્જ કરી તો ઓપરેશનમાં શું ચેન્જ થયો? તો ઓપરેશનમાં આપણને દેખાય જ છે કે હેન્ડલની પોઝિશન 2 ઉપર લીધો તો અહીંયા R1 હતો એ કટ આઉટ થઈ ગયો. એવી રીતે તમે S3 માં 1 2 ક્લોઝ, 3 4 ક્લોઝ, 5 6 ક્લોઝ. જો હવે આ સ્ટ્રીપે આમ છે, આ સ્ટ્રીપે ક્લોઝ છે. હવે આ સ્ટ્રીપ પણ આપણે ક્લોઝ કરશું તો 6 નંબર નો કોન્ટેક્ટ છે એ ક્યાં જાય છે? નીચે નીચે નીચે, કોન્ટેક્ટર C3. હવે R3 રેઝિસ્ટન્સ એક જ રહ્યો તો રિમાર્ક્સમાં આપણે શું લખશું? R1 ને R2 કટ ઓફ. પેલા R1 પેલા જ થઈ ગયો, તો હવે R2 પણ કટ ઓફ, એટલે હવે આ બે કટ ઓફ થઈ ગયા. અને લાસ્ટમાં હેન્ડલ પોઝિશન 4 ઉપર હોય, આ સ્ટ્રીપને તમે આમ લઈ લ્યો એટલે આ બે કોન્ટેક્ટ સાથે ટચ થઈ જશે. 8 નંબર આવી રીતે કોન્ટેક્ટ C4, બધા રેઝિસ્ટન્સ કટ આઉટ થઈ ગયા. હવે R3 પણ કટ ઓફ થઈ જશે. તો સીધો મોટરને સપ્લાય જશે પ્લસ થી માઇનસ. એટલે હવે કરંટ છે એ એકેય રેઝિસ્ટન્સ માંથી પાસ નહીં થાય અને ડાયરેક્ટલી આપણી મોટરને મળી જશે. આ ફિલ્ડ વાઇન્ડિંગ છે જે દેખાડ્યું છે એ કારણ કે ડીસી સિરીઝ મોટર છે એટલા માટે એમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે એ સિરીઝમાં હોય. કમ્પ્લીટ? આટલું બધાને ક્લિયર?
આને કહેવાય માસ્ટર કંટ્રોલર. ક્લિયર? માસ્ટર કંટ્રોલર. ખ્યાલ આવ્યો? આની અંદર એક વસ્તુ હજી આપણે સમજવાની છે, ડેડ મેન્સ હેન્ડલ. માસ્ટર કંટ્રોલર ની અંદર એક એવું હેન્ડલ આપ્યું હોય એને કહેવાય ડેડ મેન્સ હેન્ડલ. આ બધાની આપણે વાત કરી લીધી, આ ઉપર શું છે એની કઈ વાત જ ન કરી. આ ડેડ મેન્સ હેન્ડલ શું છે એની આપણે કઈ વાત જ નથી કરી. આ હેન્ડલ ને છે ને આપણે હંમેશા કેવી રીતે રાખ્યું હોય? પ્રેસ્ડ પોઝિશનમાં રાખ્યું હોય. જ્યારે ટ્રેન રન કરતી હોય ને ત્યારે આમ પ્રેસ, પ્રેસ એટલે સ્પ્રિંગ હોય એને તમે કેમ દબાવીને રાખો, દબાવીને તમે સ્પ્રિંગને રાખી દીધી એટલે એને કેવું કહેવાય? પ્રેસ પોઝિશનમાં રાખ્યું કહેવાય. હવે જ્યારે મેઇન સર્કિટમાંથી સપ્લાય ડિસ્કનેક્ટ થશે, અહીંથી તમે જુઓ આ મેઇન સપ્લાય છે આપણો, નીચેથી પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી આવી રીતે અહીંયા સુધી આવ્યો. જ્યારે એમાંથી પ્રેશર રિમૂવ થશે, પ્રેશર એટલે વોલ્ટેજ રિમૂવ થશે અને ઓપન સર્કિટ થઈ જશે. વોલ્ટેજ જ્યારે કટ આઉટ થઈ જાય, ઓપન સર્કિટ થઈ જાય, ત્યારે આપણી ટ્રેન કેવી થઈ જશે? ઓટોમેટિકલી સ્ટોપ થઈ જશે. ટ્રેનની મોટર છે એ વર્ક કરતી બંધ થઈ જાય, ઓપન સર્કિટ થઈ જાય, ત્યારે ટ્રેન શું થાય? ઊભી રહી જાય બાય ડિફોલ્ટ. તો એનું મેઇન ફંક્શન શું છે કે ટ્રેનને સ્ટોપ કરવું. ટ્રેનને સ્ટોપ કરવું જ્યારે ડ્રાઈવર છે ઈ કેપેબલ ન હોય. કોઈ પણ સંજોગોમાં ડ્રાઈવર કદાચ કેપેબલ ન હોય તો એ હેન્ડલને પ્રેસ કરીને ટ્રેનને તાત્કાલિક ઊભી રાખી શકે. ક્લિયર? તમે અહીંથી જોશો, સિમ્પલ વસ્તુ છે છોકરાઓ, અહીંથી તમે જુઓ આ પ્લસ ડીસી હતો, અહીંથી આવતો હતો પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી પ્લસ ડીસી, અહીંયા આવ્યો. હવે અહીંયા જો બે કોન્ટેક્ટ ક્લોઝ છે પણ અહીંયા સ્પ્રિંગ છે, તો એ હેન્ડલ તમે ખેંચો એટલે અહીંથી સપ્લાય જ પેલા છૂટો પડી જાય. તો અહીંથી ડીસી સપ્લાય મારો આગળ જ નહીં વધે. તો 1 3 5 ને 7 કોન્ટેક્ટ પાસે ડીસી સપ્લાય જ નહીં આવે. એટલે જ્યારે ડ્રાઈવર રિલીઝ કરશે એ હેન્ડલને, બરાબર, તો આ કોન્ટેક્ટ છે, આ સ્પેશિયલ કોન્ટેક્ટ અહીંથી તમને દેખાય છે ને, ક્લિયર કરીને દેખાડું, દેખાતા હોય તો જોઈ પણ લ્યો. તો એ કોન્ટેક્ટ છે ક્લિયર? આ જુઓ તમે, ઉપરનો કોન્ટેક્ટ છે એના લીધે જ ડીસી સપ્લાય પહોંચે છે. દેખાણું બધાને? આ ડીસી સપ્લાય નીચેથી આવે છે, પ્લસ જો આ ડેડમેન્સ હેન્ડલ. હવે આ કોન્ટેક્ટ ક્લોઝ છે ને એટલે આ એક બ્રિજ જેવું બન્યું વચ્ચે કે આ કરંટને અહીંથી અહીંયા પહોંચાડે છે. 1 3 4 1 3 5 ને 7 સુધી આપણો પોઝિટિવ તો આવી જ જાય છે. હવે જ્યારે આ ડેડમેન્સ હેન્ડલ ની નોબ ખેંચવામાં આવશે ત્યારે આ કોન્ટેક્ટ આમ નીચે વયો જશે એટલે અહીંથી જ સપ્લાય ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે આને માસ્ટર કંટ્રોલ કહેવાય. મેં કીધું તું એમ કે લોકોમોટિવની અંદરથી જ કંટ્રોલ કરવામાં આવે. ક્લિયર? અને માસ્ટર કંટ્રોલની અંદર આપણે એક વસ્તુ જોવા જેવી છે કે આની અંદર કરંટને જ હેન્ડલ કરવામાં આવે છે. જોયું? કરંટને બધા રેઝિસ્ટન્સમાંથી ફ્લો થવા દીધો એટલે કરંટ ઓછો થઈ જતો હતો, કરંટ વધી જતો હતો. તો આમાં કરંટનું જ હેન્ડલિંગ કરવામાં આવે છે. અને મોટરની પાવર સર્કિટમાં આપણે કાંઈ કરવામાં આવતું નથી, ખાલી રેઝિસ્ટન્સની મદદથી આપણે કરંટને લિમિટ કરી દેવામાં આવે છે. ઈઝી ભાઈ, બધાને ક્લિયર છે આટલી વસ્તુ? ફટાફટ મારે જવાબ જોઈશે. નેક્સ્ટ ટોપિક ઉપર સ્વિચ થવાનું છે. કેટલો ફિગર જોવામાં જેવો લાગે છે એના કરતા એકદમ ઈઝી. ડ્રમ ટાઈપ કંટ્રોલર છે એનો ઉપયોગ છે શન્ટ ટ્રાન્ઝિશન માટે થાય છે. આ માસ્ટર કંટ્રોલર નોન ઓટોમેટિક માસ્ટર કંટ્રોલર હોય એનો ઉપયોગ સિરીઝ પેરેલલ કંટ્રોલ માટે થાય.
બરાબર. આટલું ક્લિયર બધાને? અને જ્યારે માસ્ટર કંટ્રોલર હતું એમાં આપણે એક સાથે બે કોન્ટેક્ટ ક્લોઝ થતા હતા. આમાં તમે જો એક સાથે 4 કોન્ટેક્ટ ક્લોઝ થાય. 1 2 3 4 જો તમારે સિરીઝમાં ઓપરેટ કરાવવું હોય તો. બરાબર, 1 2 3 4 ડ્રમ ટાઈપમાં. હવે બે માં જ કરાવવું હોય તમારે તો તમારે આ 2 પોઝિશન ઉપર સ્ટ્રીપ હોય તો 1 ને 2 જ કોન્ટેક્ટમાં આવશે, બીજા કોઈ કોન્ટેક્ટમાં આવશે નહીં. એટલે ડ્રમ ટાઈપ કંટ્રોલરના એ ઓપરેશન છે સિરીઝમાં પણ પેરેલલમાં પણ. 2 ઉપર રાખશો એટલે મેં તમને દેખાડ્યું તું 2 માંથી અહીંયા આવી રીતે આ મોટર છે એ સિરીઝમાં કનેક્ટ થઈ જશે. આ બધાને ક્લિયર? ફટાફટ. આ માસ્ટર કંટ્રોલરનો જ કોન્ટેક્ટ ચાર્જ છે જે આપણે ઓપરેશન અને એનું આખું વર્કિંગ જોઈ લીધું. ક્લિયર? નેક્સ્ટ એવું પણ આવે છે મલ્ટિપલ યુનિટ કંટ્રોલ. એમાં કાંઈ નથી, જેમ આપણું માસ્ટર કંટ્રોલર હતું ને એ જાજા બધા માસ્ટર કંટ્રોલરને તમે સિરીઝમાં જોડ્યા હોય એને કહેવાય મલ્ટિપલ યુનિટ કંટ્રોલ. જો અહીંયા તમે એક વસ્તુ હજી આપણે ડિસ્કસ ન કરી, આ આડા લીટા હતા બરાબર, અહીં શું લખ્યું? ટુ અધર યુનિટ. ટુ અધર યુનિટ નો મિનિંગ શું છે કે આવું નવું માસ્ટર કંટ્રોલર બાજુમાં બીજું છે, ત્યાં આ આપણો છેડા છે એ બધા ત્યાં જાય છે. તો એની સર્કિટ આવી રીતે હશે. એની સર્કિટ આવી રીતે હશે. મલ્ટિપલ યુનિટ કંટ્રોલ એટલે એક કરતા વધારે ડીસી મોટર્સ છે તો એના માટેનો આ ફિગર છે અને એના માટેનો આ ડાયાગ્રામ છે જે આની જેમ જ વર્ક કરે છે. જો અહીંયા તમે જોઈ શકો 1 2 આ બે 1 2 ને 3 કોન્ટેક્ટ ક્લોઝ છે તો એનાથી કેટલી સર્કિટ ક્લોઝ થાય છે? તમારે સર્કિટ જ ક્લોઝ કરવાની છે. ક્લિયર? જો અહીંયા 2 આવી રીતે સપ્લાય, આ 1 ક્લોઝ છે તો 1 બધાય સુધી પહોંચાડી દેશે. યુનિટ 1 2 3 ત્રણેય સુધી સપ્લાયને પહોંચાડી દે છે. યુનિટ 1 2 3 ત્રણેય સુધી સપ્લાય છે એ પહોંચી ગયો છે. બરાબર? દેખાય બધાને? 3 એટલે એક કરતા વધારે મોટર્સ છે એના કંટ્રોલિંગ માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે. મલ્ટિપલ ટાઈપ યુનિટ કંટ્રોલ. આનું વર્કિંગ આપણે ડીપલી સમજશું. જો તમે ફટાફટ કઈ પેલા ક્વેરી હોય આમાં ડેડમેન્સ હેન્ડલમાં, માસ્ટર કંટ્રોલરમાં અથવા તો ડ્રમ ટાઈપ કંટ્રોલરમાં જોઈ લ્યો જલ્દી, ફટાફટ પછી પૂછી લ્યો, પછી આપણને નહીં સમજાય. ક્લિયર? હજી આપણે કેટલા કંટ્રોલર જોવાના છે? જો મેટાડાઇન કંટ્રોલર, બરાબર, મેટાડાઇન કંટ્રોલ જોવાનું છે. મેટાડાઇન કંટ્રોલર, પીડબ્લ્યુએમ કંટ્રોલર, પલ્સ વિડ્થ મોડ્યુલેશન, પીડબ્લ્યુએમ કંટ્રોલર, આ બધાની મદદથી આપણે સ્પીડ કેમ કંટ્રોલ થાય જોવાનું છે. રિયોસ્ટેટિક બ્રેકિંગ, રિજનરેટિવ બ્રેકિંગ, આટલી વસ્તુ આપણે હજી જોવાની છે. ફટાફટ કઈ ક્વેશ્ચન હોય તો કયો.
પછી આપણે ન્યુમેટિક કંટ્રોલ, ઇલેક્ટ્રિક ન્યુમેટિક કંટ્રોલ કોને કહેવાય, બધું ડિસ્કસ કરવાનું છે. આ ડ્રમ ટાઈપ કંટ્રોલ છે, એનો પણ કોન્ટેક્ટ આવડો આ સિક્વન્સ સ્વિચ નો ડાયાગ્રામ છે આ રીતે. કઈ સ્વિચ ક્યારે ઓપરેટ કરશું, કઈ સ્વિચ ક્યારે ક્લોઝ કરશું, ઈ તમે એકવાર જોઈ લેશો એટલે તમારે કઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો, આ કંટ્રોલર છે મલ્ટિપલ યુનિટ કંટ્રોલ. એમાં તમે જોતા જાવ કોન્ટેક્ટ 1 ક્લોઝ છે, 2 ક્લોઝ છે અને 3 ક્લોઝ છે. તો 1 ક્લોઝ છે તો એનાથી શું થશે, કપલિંગ કેબલ્સ. કેબલ્સ એટલે એક એક યુનિટને બીજા યુનિટ સાથે કનેક્ટ કરે છે, એટલે કપલિંગ કેબલ્સ લખેલું છે. હવે અહીંયાથી મારો સપ્લાય છે કંટ્રોલર માંથી, પોઝિટિવ આ 1 1 હું ક્લોઝ કરું ત્યારે જો બધાય સુધી આપણો કોન્ટેક્ટ નંબર 1 છે એ પહોંચી ગયો છે, બધે પહોંચી ગયો છે. આ બધે સુધી આપણો કોન્ટેક્ટ 1 પહોંચી ગયો, એટલે બધા યુનિટ સુધી જો હવે અહીંયા પહોંચી ગયો, અહીંયા ટચ થાય છે ઈ. તો આવી રીતે આ મોટરની સર્કિટ અહીંયા ક્લોઝ થશે કોન્ટેક્ટર સાથે, બરાબર. આવી રીતે આમ, આવી રીતે આમ, અને આ બધા રિયોસ્ટેટ સાથે સંપર્કમાં આવીને સર્કિટ પૂરી, બરાબર. એવી રીતે અહીંયા જુઓ, બરાબર, અહીંયા સાથે આમ, બરાબર, સર્કિટ પૂરી. સોરી, અહીંયા આમ, 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 આવી રીતે આ બધા રિયોસ્ટેટ માંથી કરંટ ફ્લો થાય, સર્કિટ પૂરી. Clear? હવે 4 તમે કનેક્ટ કરશો તો ઓછા રિયોસ્ટેટ સંપર્કમાં આવશે, બરાબર. 5, 6 એવી રીતે તમે કરતા જશો એમ રિયોસ્ટેટ ઓછા કંટ્રોલમાં આવશે. 2 પોઝિશન શું દેખાડે છે, જો અહીંયા 2 આવી રીતે આમ, બાકી બધા ઓપન કોન્ટેક્ટ. અહીંથી સર્કિટ કરંટ આમ ડીસી સિરીઝ મોટરમાંથી આવશે અને સર્કિટ થઈ જશે પૂરી. બધામાં એવી રીતે જ ફ્લો થશે, એકદમ ઈઝી. ક્લિયર? કમ્પ્લીટ? કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લ્યો. ખાલી સિમ્પલ કોન્ટેક્ટ ક્લોઝ થાય અને કઈ રીતે સર્કિટ કમ્પ્લીટ થાય એ જ ડિસ્કસ કરવાનું. ક્લિયર? કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લ્યો જલ્દી. બધાને સમજાઈ જાય છે? ઈઝી? તો નેક્સ્ટ કંટ્રોલર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આમાં કોઈને કઈ ક્વેરી ન હોય તો બહુ સારી વાત કહેવાય.
તો બધાને બધું આવડી જશે એવું આપણે અંદાજો લગાવી.